શેર બજારમાં લોંગ ટર્મમાં કેવડા રૂપિયા બને છે એનું આજ તમને એક એક્ઝામ્પલ આપું. આપણે વાત કરી સેન્સેક્સની. સેન્સેક્સની શરૂઆત 1979 માં થઈ હતી. ત્યારે એની પ્રાઇસ હતી 100. જો એ ટાઈમે કોઈએ 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો એના પછીના 10 વર્ષમાં સેન્સેક્સ 7 ગણો થયો, 778. તો એ ટાઈમે આપણા રૂપિયા થઈ ગયા 7.78 લાખ. એના પછીના 10 વર્ષ 2000 ની સાલમાં સેન્સેક્સ થયો 5005. આપણા રૂપિયા કન્વર્ટ થઈ ગયા 50.05 લાખ. એના પછી 2010 માં સેન્સેક્સ થઈ ગયો 17464. આપણા રૂપિયા થઈ ગયા 1.74 કરોડ. અને એના પછી આજની તારીખે 4 જુલાઈ 2025 સેન્સેક્સ ચાલે છે 83432 અને આપણા રૂપિયા થઈ ગયા 8.34 કરોડ. અને આ મેં ખાલી પ્રાઇસ રિટર્ન ની વાત કરી છે. આ ટાઈમમાં જે સેન્સેક્સ ની કંપનીઓ ડિવિડન્ડ આપ્યા છે એ અલગ રિટર્ન છે, બરાબર. તો પ્રાઇસ રિટર્ન માં જ 1 લાખના થઈ ગયા છે 8.34 કરોડ. અને આ વાત છે ઇન્ડેક્સ ની, સેન્સેક્સ ની. સ્ટોક્સ આના કરતા વધારે રિટર્ન આપ્યું છે. પણ જો તમે સેફલી ઇન્ડેક્સ માં બી રોકો તો આવડું કમ્પાઉન્ડિંગ મળી શકે છે. તો આ રીલને શેર કરી દેજો તમારા જુગારી દોસ્ત જોડે કે જે ટ્રેડિંગ ના ચક્કરમાં પડ્યો છે, એને કહો કે ઇન્વેસ્ટમેન્ટમાં આવડું મોટું રિટર્ન બની શકે છે.